નાનાથી લઈને મોટા દરેકને ભાવે એવી ચાટ, દહીંપૂરી, પાણીપુરી, સેવપૂરી આ બધું બધાને ભાવતું હોય છે. અને ચાટ એવી વસ્તુ છે કે જેની અંદર બધા જ સ્વાદ એકસાથે આવી જતા હોય છે, એટલે એ આપણું ભૂખ પણ વધારે છે. એટલા માટે સ્ટાર્ટર તરીકે એને પહેલાં ખાવામાં આવે છે. તો આજે આપણે સ્ટ્રીટ ફૂડ એવું દહીંપૂરી બનાવીશું જે 5 થી 7 મિનિટમાં બની જશે. એના માટે એક કોરો મસાલો પહેલાં ઉપર છાંટવાનો બનાવશું. અડધી ચમચી સંચર, અડધી ચમચી ધાણા જીરું અને લાલ મરચું લેવાનું છે 1 ચમચી. હવે અહીંયા આનું કોઈ માપ નથી, તમે એમને તમારી રીતે લઈ શકો છો, વધારે ઓછું. અને આની અંદર જો હજી તીખું કરવું હોય તો તમે આની અંદર 1 ચમચી મરી પાવડર લેશો તો આ મસાલો એકદમ જ સ્પાઇસી તૈયાર થશે. અને જે પાણીપુરીમાં ઉપર જે સ્પ્રિંકલ કરે છે એ આ મસાલો, જે દરેક ચાટમાં આને તમે ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો. આનાથી ચાટનો સ્વાદ બમણો થઈ જાય છે. આ મસાલાને તમે વધારે પ્રમાણમાં બનાવી અને સ્ટોર પણ કરી શકો છો. આને આપણે સરસ મિક્સ કરી નાખવાનો છે અને સાઈડમાં કરી અને હવે જે બટાકાનો મસાલો કરીએ છીએ તો એની અંદર આપણે ધાણા લીધા છે, કોથમીર, થોડીક આપણે કાચી ડુંગળી લઈએ છીએ. અને હવે જે આપણે તૈયાર કરેલો કોરો મસાલો છે એ આપણે થોડોક અડધી ચમચી જેટલો લઈએ છીએ. બહાર જે મળતી હોય છે આ રીતે સેવપૂરી, દહીંપૂરી, એની અંદર એ લોકો ખાલી મીઠું જ એડ કરતા હોય છે. અત્યારે મેં 1 ચમચી ચાટ મસાલો પણ લીધો છે અને આને સરસ મિક્સ કરી દેવાનું છે. આપણે ઘરે બનાવતા હોય તો ઘરે આપણે થોડુંક આપણને ગમે એ રીતે બનાવતા હોય છે, એટલે આ મસાલો પણ પ્લેન ના લાગે એ માટે અંદર આપણે મસાલો આ બધો થોડોક એડ કરવાનો છે. તો આ આપણું બટાકાનો જે માવો છે એ તૈયાર થઈ ગયો છે. હવે આપણે પૂરીને એસેમ્બલ કરીએ. તો આ રીતની પાણીપુરીની પૂરી જે આવે છે એને મેં લઈ લીધી છે અને એની અંદર જે બટાકાનો જે માવો આપણે તૈયાર કરેલો છે એ આની અંદર અડધી ચમચી જેટલો લેવાનો છે. પૂરી કેવડી સાઇઝની છે એ પ્રમાણે અંદર લેવાનો છે. તો બધી પૂરીમાં એક સરખો આપણે મસાલો ભરી લીધો છે. હવે આપણે એની ઉપર એક પછી એક બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરતું જવાનું છે. તો પૂરી છે એ જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ આ દહીંપૂરી બનાવવાની, કારણ કે એ સોફ્ટ થઈ જશે. તો પહેલાં આપણે લસણની ચટણી લેશું, જેટલું તીખું ખાવું એ પ્રમાણે લેવાનું. આની અંદર મેં લસણની કળી, લાલ મરચું, મીઠું એને ખાંડી અને પછી પાણી એડ કરીને ઇન્સ્ટન્ટ જ આ લસણની ચટણી બનાવી છે. તમારે જો મહિનો સ્ટોર કરી શકાય એવી લસણની ચટણીની રેસીપી જોઈ હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ, જે ચેનલ પર હમણાં જ મેં હજી પોસ્ટ કરી છે. લસણની ચટણી આપણે બધી જ પૂરીમાં લઈ લીધી છે. હવે આની અંદર આપણે આ જે રાજકોટની ફેમસ ચટણી, જે ગ્રીન ચટણી મળે છે એ લીધી છે, જે સિંગદાણા અને લીલા મરચાંમાંથી બનતી હોય છે. રાજકોટમાં તમે સ્ટ્રીટ ફૂડ ખાવા જાઓ એટલે મોસ્ટલી બધામાં આ ગ્રીન ચટણીનો જ યુઝ થતો હોય છે. આ રાજકોટ સ્ટાઇલ છે. જો તમારા પાસે આ ના હોય તો તમે જે કોથમીર મરચાંની ગ્રીન ચટણી જે રેગ્યુલર આવે છે ફુદીનાવાળી એ તમે કરીને લઈ શકો છો. હવે આની અંદર આપણે મીઠી ચટણી લઈએ છીએ, જે ખજૂર આંબલીની મીઠી ચટણી આવે છે એ આની અંદર લઈ લેવાની છે બધી પૂરીમાં. હવે અહીંયા સ્પાઇસી તમને કેટલું ગમે એ પ્રમાણે તમારે ચટણી વધારે ઓછી તમારે લઈ લેવાની. તીખી ચટણી વધારે, મીઠી ચટણી વધારે, જે પ્રમાણે તમને ગમે એ પ્રમાણે. ત્યાર પછી આપણે જે ડુંગળી કાપેલી છે એ આની અંદર મસાલામાં તો આપણે લીધી છે, ઉપરથી ક્રંચ માટે આપણે થોડી ડુંગળી પણ આની અંદર લઈ લઈએ છીએ. તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે અવોઇડ કરી દેવાની. હવે આની અંદર આપણે જે દહીં લઈએ છીએ એ અત્યારે મેં પ્લેન જ દહીં લીધું છે અને આ રીતે થોડુંક ફેટી લેવાનું છે. આની અંદર દળેલી ખાંડ એડ કરી અને મીઠું દહીં પણ ઘણા એડ કરતા હોય છે. જો તમને ગમે તમને મીઠું દહીં તો તમે મીઠું દહીં પણ લઈ શકો છો. અત્યારે મેં પ્લેન દહીં જ લીધું છે, જે આની અંદર બધી પૂરીમાં આપણે દહીં લઈ લેવાનું છે. આ દહીં પૂરી છે એટલે આની અંદર દહીંનું પ્રમાણ વધારે રાખવાનું છે. અને આ તમે જે લારી પર ખાતા હોય ને એ પૂરી ભૂલી જશો. એટલી સિમ્પલ ઘરની જ વસ્તુમાંથી બની જાય છે, છતાંય આનો સ્વાદ એટલો મસ્ત આવે છે ને. જે તમે કોરો મસાલો જે આમાં બનાવ્યો છે ને એ જરૂરથી તમે બનાવીને સ્પ્રિંકલ કરજો. જેની ઉપર આ જે કોરો મસાલો છે એ ઉપરથી છાંટી દેવાનો છે. એમને તમે ખાલી મસાલો પૂરીમાં ભરી અને ઉપરથી આ મસાલો છાંટીને ખાશો ને, કોરો મસાલો, બટેકાનો માવો ભરીને કોરો મસાલો, તોય એટલી મસ્ત લાગશે.
ત્યાર પછી ઉપરથી થોડીક આપણે સેવ લઈ લેવાની છે, જે દરેક ચાટમાં હોય જ છે. હવે આપણે આની ઉપર ફરીથી થોડું દહીં લઈ લઈએ છીએ. અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઝ ગમતી હોય અને ચેનલ પર નવા હોય, યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કર્યા વગર ના જાઓ. એનાથી મને ઘણું મોટિવેશન મળશે અને કોમેન્ટમાં પણ મને તમારા સજેશન્સ પણ આપતા જજો. જો ઉપરથી મેં થોડુંક લાસ્ટમાં લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દીધું છે અને થોડીક આપણે કોથમીર આની ઉપર સ્પ્રિંકલ કરી દેવાની છે. કોથમીર ઉપરથી સ્પ્રિંકલ કરવાથી એનો સ્વાદ સરસ બહાર જેવો જ આવતો હોય છે, કોથમીર અને ડુંગળી ઉપરથી લઈએ ને એટલે. અને ફ્રેન્ડ્સ, જો તમે મારા વિડીયોઝ ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજ છે એને પણ ફોલો કરવાનું ના ભૂલતા, જેથી આ રીતે નવી હું તમારી સાથે સિમ્પલ, ઇઝી અને હેલ્ધી રેસિપીઝ શેર કરતી રહું. જો કેટલી મસ્ત, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી દહીં પૂરી 5 જ મિનિટમાં તૈયાર થઈ ગઈ છે. જો તમારી પાસે ચટણી રેડી હોય ને તો તમે આ 5 મિનિટમાં બનાવી શકો છો. અત્યારે બધાના ઘરે લગભગ ચટણી અવેલેબલ હોય જ છે બધી જાતની. તો તમે આ પહેલાંથી પ્લાન કરી દિવસના પણ કરી શકો છો. સાંજે કે વીકેન્ડમાં જ્યારે બનાવવી હોય, બહાર જવાનું હોય તો તમે બધી ચટણી પ્રિપેર કરીને બપોરે બટાકાનો મસાલો બનાવી અને જઈ શકો છો. જો આપણે એને ટેસ્ટ પણ કરાવીએ, નાના મોટા બધાને ભાવે એવી, અને બાળકોને તો ભાવે જ છે. તો પલને તો બહુ ભાવી, તમે પણ ટ્રાય કરજો. તમે બનાવો છો તો કઈ રીતે બનાવો છો એ પણ મારી સાથે શેર કરજો. અને પાણીપુરી કે ચાટ જોઈને તો કંટ્રોલ થાય જ નહીં, એટલે મેં પણ ટેસ્ટ કરી લીધી, બહુ મસ્ત. તો આ સોફ્ટ થઈ જાય એની પહેલાં અમે પણ આ ફિનિશ કરી દઈએ. તમે પણ ઘરે ટ્રાય કરજો.